નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 6 પલાશ પાઠ 3 ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. આ પ્રકારના સોલ્યુશનના વિડીયો જોવા માટે આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. આપણે વાતચીતથી શરૂઆત કરીશું. આ નિબંધ સાંભળવામાં તમને ક્યારે ક્યારે મજા આવી? આંખો બંધ રાખીને સાંભળીએ તો શું ફરક પડે? ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય નિબંધમાં તમને સાંભળવામાં ક્યારે ક્યારે મજા આવી? આંખો બંધ રાખીને સાંભળો તો શું ફરક પડે? એ વિશે આપણે મુક્ત જવાબ આપવાનો છે. સૌ વિદ્યાર્થીઓ પોતપોતાની રીતે તમને જ્યારે પણ મજા આવી હોય ત્યારે એનો જવાબ આપી શકો છો. અહીં આપણે નમૂનારૂપ પ્રશ્ન આપ્યો છે. જવાબ: નિબંધનું શીર્ષક ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય સાંભળીને સૃષ્ટિ વિશે જાણવાનો કૌતુક ભાવ જાગ્યો. મેઘનું સ્વાગત કરતા ડેટકા, તમરા અને પંખી, રેતના રંગીન કાંકરા, નીતર્યા પાણીમાં માછલા, પીળા ફૂલોને નચાવતા નદીના પાણી, પાણીમાં તરતી કાગળની હોડીઓ, દેડકાનું ડ્રે ડ્રે, બત્તી સાથે અથડાતા ફૂદડા, પાંખાડા મંકોડા, શક્કરખોરો, રંગોની મિજલસ કરાવતું મેઘધનુષ, આ સઘળું સાંભળીને મજા આવી ગઈ. આંખો બંધ રાખીને સાંભળવામાં આનંદ આવ્યો. વર્ષા ઋતુમાં જાણે ફરવા નીકળ્યો હોય તેવો સુખદ અનુભવ થયો. આ વિશે તમારો અનુભવ તમે લખી શકો છો. પ્રશ્ન 2, વીજળી કેમ થતી હશે? તમારા વિજ્ઞાનના શિક્ષકને પૂછીને કહેજો. તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો આકાશમાં જ્યારે ધન અને ઋણ વીજભાર ધારિત વાદળા એકબીજા સાથે ટકરાય ત્યારે તેજસ્વી પ્રકાશનો લીસોટો તથા અવાજ ઉત્પન્ન થતાં વીજળી થતી હશે એમ કહી શકાય છે. 3, આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર શું થઈ રહ્યું હોય છે? જવાબ: આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર આકાશમાં વેગ સાથે જળ ભરેલા વાદળા ટકરાય છે. વિદ્યુત ભાર સાથે ગડગડાટ થાય છે, જાણે વરસાદ ગાજે છે. પ્રશ્ન 4, એવા કયા જંતુઓ, જીવો છે જે તમને ચોમાસામાં જ જોવા મળે છે? તો જવાબ: નાના મોટા ફૂદા, પાંખોવાળા મંકોડા, અરસિયા, તીતીગોળા, ભડવાડ જેવા જંતુ જીવ મોટે ભાગે અલ્પજીવી હોય છે ને ચોમાસામાં જ જોવા મળે છે. આ ઉપરાંત દેડકાઓ પણ ચોમાસામાં જ વધારે જોવા મળે છે. આ પ્રકારના બધા ઘણા જીવ છે એ આપણને ચોમાસાની ઋતુ આવે ત્યારે જ તે બહાર નીકળતા અને જોવા મળતા હોય છે. દેડકા પણ ચોમાસા દરમિયાન જ જોવા મળે છે, ત્યારબાદ આપણને જોવા મળતા નથી. 5, તમે પૂર આવ્યું હોય તે સમયની નદી કે પછી ધોધ પરથી પડતું પાણી જોયું છે? જો જોયું હોય તો તમારો તે અનુભવ બધાને કહો. તમે ક્યારેક વિદ્યાર્થી મિત્રો પૂર આવ્યું હોય એ સમયે નદી જોઈ હોય કે પછી ધોધ પડતું પાણી જોયું હોય તો એ તમે પ્રશ્નનો જવાબ જ્યાં પણ જોયું હોય એ પ્રશ્નનો જવાબ તમે લખી શકો છો. અહીંયા આપણે જવાબ લખ્યો છે કે હા, પહાડની ઊંચાઈએથી પડતો પ્રચંડ અવાજ સાથેનો ધોધ મેં જોયો છે. અમે સપરિવાર પ્રવાસે ગયા હતા, જ્યારે કર્ણાટક રાજ્યમાં આવેલો જોગનો ધોધ જોયો હતો. આ ઉપરાંત જ્યારે અન્ય રાજ્યોમાં પૂર આવે ત્યારે તેના દ્રશ્યો ટીવી પર સમાચારમાં જોયા છે. કુદરતના રૌદ્ર સ્વરૂપના દ્રશ્યો ડરાવી મૂકે તેવા હોય છે. પ્રશ્ન 6, જાનીવાલી પિનારા, કહો કે મેઘધનુષ્યમાં કયા કયા રંગો હોય છે? મેઘધનુષમાં જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો એટલે કે લાલ એમ 7 રંગો હોય છે. પ્રશ્ન 7, ચોમાસામાં વાદળના આકાર જેવા કેવા કેવા જોવા મળે છે? અલગ અલગ આકારના 5 વાદળ ચિત્રો. તો ચોમાસામાં વાદળ રૂના મોટા ઉડતા પોલ જેવા લાગે છે. એના આકારમાં ઘણીવાર પ્રાણીઓના આકાર જોવા મળે છે. કેટલીક વાર આપણી અપેક્ષા પ્રમાણેના આકાર દેખાય છે. ભૂખ્યા હોઈએ ત્યારે કેટલીક વાર જલેબી જેવો કે માલપુવા જેવો આકાર પણ દેખાય છે. પ્રશ્ન 8, વરસાદ પડે ત્યારે તમને કઈ જગ્યાએ જવું ગમે? કેમ? તો વરસાદ પડે ત્યારે મારું મન ઘરની બહાર જવા તલપાપડ થઈ ઉઠે. ક્યારેક તળાવ કિનારે પાણીમાં પડતા પાણીને જોવા, ક્યારેક નદી કિનારે, ક્યારેક નાના ભૂલકા સાથે હોડી રમવા.
વરસાદથી શાંત થયેલી લીલી ધરતી જોવા ઊંચા પહાડોમાં જવું ગમે. આ રીતે વિદ્યાર્થી મિત્રો, તમને પણ જ્યારે વરસાદ પડે ત્યારે જે જગ્યાએ જવાનું ગમતું હોય એ જગ્યાનું નામ તમે લખી શકો છો. પહેલાં એક શબ્દ સમૂહ વાંચો, તેને લાગુ પડતા વિભાગમાં લખી ઉદાહરણ મુજબ છેકતા જાઓ. અહીંયા વિવિધ શબ્દો અને શબ્દ સમૂહ આપેલા છે, એ લાગુ પડતા વિભાગમાં લખવાના છે. પહેલો વિભાગ છે ચોમાસાને લગતા, જેમાં આવશે જળ, ગર્જના, પૂર, મેઘ, ઇન્દ્રધનુષ અને મેઘધનુષ. બીજું ચોમાસું જીવો, દેડકા, કાનખજૂરા, વીંછી, ફૂદડા, પાંખાડા, મકોડા. 3 જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા, તો લીલું, તીણું, ઝીણું વગેરે જેવા શબ્દો અહીં આપેલ શબ્દો આવશે. 4 નદીને લગતા, જળ, પૂર, રેતી, કાંકરા, માછલા, વહેતું, છીપલા, શંખલા, ભેખડ, કાંઠો, તણાવ વગેરે. 5 પક્ષીઓને લગતા, શક્કરખોરો, મોર, પીંછા, કાગડો, માળો. 6 ક્રિયાની વિશેષતા દર્શાવતા શબ્દો, વારંવાર, મધ ચૂસવું, નાચવું, વહેવું, કરડવું, નીતળ્યું. પ્રશ્ન 3 શબ્દ અને તેના અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યમાંથી જે વાક્યો સાચા હોય તેની આગળ ખરાની નિશાની કરો. અહીંયા એક કરતાં પણ વધારે વાક્યો સાચા હોઈ શકે છે. 1 તરવરિયા. તરવરિયાનો મતલબ થશે ચંચળ, ચપળ કે અધીરા. અહીંયા 2 વિકલ્પો સાચા છે. નાના બાળકો બહુ તરવરિયા હોય છે, એક ઘડી પણ શાંત બેસે નહીં. જીયા અને ઉર્વિશા એવા તરવરિયા છે કે તરવાની હરીફાઈમાં બીજા કોઈને જીતવા જ ન દે. 2 વેગ. વેગ એટલે ઝડપ. અહીં 3 વિકલ્પોની આગળ ખરાની નિશાની આવશે, કારણ કે ઢાળ પર સાયકલ સડાટ સરકે તેનો વેગ રોકવા બ્રેક લગાવવી પડે. વેગ રોકવા એટલે ઝડપ રોકવા. ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે. સૌથી વધુ વેગથી દોડતું એટલે સૌથી વધુ ઝડપથી દોડતું પ્રાણી છે. 3 સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સિલરેટર આપવું પડે. વેગ વધારવા એટલે ઝડપ વધારવા. 3 નાજુક. નાજુકનો મતલબ થાય કોમળ, મૃદુ. એમાં બીજા નંબરનો વિકલ્પ આગળ ખરાની નિશાની કરશું. નાના બાળકોના હાડકાં નાજુક હોય છે. હર્ષ. હર્ષનો મતલબ થશે આનંદ. એમાં આગળના 2 વિકલ્પોની આગળ ખરાની નિશાની કરશું કે આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓએ પોતાની જાતે કરી તે જોઈને શિક્ષકને હર્ષ થયો એટલે આનંદ થયો. ખોખોમાં અમારી ટીમ જીતી એટલે અમે હર્ષથી કિકિયારીઓ કરી ઉઠ્યા. 5 સૌંદર્ય. સૌંદર્યનો મતલબ થશે સુંદરતા, મનોહરતા. એમાં 2 વિકલ્પ આગળ ખરાની નિશાની આવશે, પ્રથમ અને ત્રીજા વિકલ્પની આગળ. પ્રશ્ન 4 ગીજુભાઈએ આવું કેમ લાગ્યું હશે? યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઝાડ આખો દિવસ હલે છે, એનો મતલબ કે વહેતા પાણીમાં ઝાડનું પ્રતિબિંબ પડવું. વિકલ્પ A. 2 ધરતીએ લીલી સાડી ધારણ કરી છે. વિકલ્પ B આવશે, બધે લીલું ઘાસ ઉગી નીકળ્યું છે. 3 નદીના પાણી ફૂલોને નચાવે છે. એમાં વિકલ્પ B ચોમાસામાં ઉછળતા નદીના પાણી સાથે ફૂલ ઉછરે છે. પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પ્રથમ પ્રશ્ન, નદીનું પાણી ચોખ્ખું હતું કે ગંદુ? તમને કેવી રીતે ખબર પડી? જવાબ, નદીનું પાણી ચોખ્ખું હતું. નદીના નીતર્યા પાણીમાં તરતા માછલા ચોખ્ખા દેખાતા હતા. એમના શરીર, આંખ, મોં, નાક, પૂંછડી સ્પષ્ટ જોઈ શકાતા હતા. પાણી નિર્મળ હોય, કાચ જેવું પારદર્શક હોત તો જ માછલાની ગતિવિધિ સ્પષ્ટ જોઈ શકાય છે. 2 બાવળનું ઝાડ હલતું હતું, કેમ ખબર પડી? જવાબ, બાવળનું ઝાડ ખરેખર હલતું નહોતું, પણ એ ઝાડનો પડછાયો નદીના પાણીમાં પડતો હતો. નદીના વહેતા પાણીથી બનતા તરંગોથી પ્રતિબિંબ પણ પાણીમાં હલતું હતું. 3 કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે એમ ગીજુભાઈને કેમ લાગ્યું હશે?
કે હોડીઓ કાગળની છે, કાગળ નોટબુકનો કે ચોપડીનો હોય. સ્વાભાવિક છે કે એ નકામા પાનામાંથી નિશાળિયાઓએ હોડી બનાવી વહેતા પાણીમાં તરતી મૂકી હોય. એથી ગીજુભાઈને લાગ્યું હશે કે કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે. 4. શક્કરખોરો પક્ષીનું 2-3 વાક્યોમાં વર્ણન કરો. તો શક્કરખોરો લાંબી અને પાતળી ચાંચ ધરાવતું પક્ષી છે. એની પીળા રંગની છાતીમાં વચ્ચે કાળો લાંબો પટ્ટો હોય છે. મોટે ભાગે તે થોર, કરેણ, ફૂલઝાડ કે વેલ પાસે ઉડતું હોય ને ફૂલોમાંથી રસ ચૂસતું હોય છે. પ્રશ્ન 5. ગીજુભાઈ બાળકોને શી સલાહ આપે છે? તો ગીજુભાઈ બાળકોને સલાહ આપે છે કે કુદરતી મેઘધનુષના સૌંદર્યને ધરાઈને જોઈ લો. સૌંદર્ય દર્શનનો ઉત્સવ મનાવો. કૂદો, ખેલો, બસ ખેલો, ખેલો ને ખેલો. કપડાં કાઢી વરસાદની નદીઓ પર પુલ બાંધો. ખુશીથી સરોવરો ને પર્વતો બનાવો. પાણીમાં તેલ નાખી રંગોની મિજલસ કરો તથા અનેક અખતરાને અનુભવો કરો. ચોમાસું આવ્યું હોવાથી નિશાળના અને ઘરના બારણા ખુલ્લા મૂકો તથા કુદરતમાં ખેલવા નીકળો. પ્રશ્ન 6. ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય વાંચી એમાંના કોઈ એક દ્રશ્યનું ચિત્ર દોરો અને તેમાં મનગમતા રંગ પૂરો. અહીંયા કોઈ તમને ગમતું ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય વિશે એક દ્રશ્ય દોરવાનું છે અને એમાં તમને મનગમતા રંગો પૂરવાના છે. પ્રશ્ન 7. કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીંયા વિકલ્પો આપેલા છે, એના આધારે ખાલી જગ્યા પૂરશું. 1. મેં દોડની હરીફાઈમાં ભાગ લીધો છે. હું ખાલી જગ્યા દોડીશ તો ઝડપથી. 2. વરસાદ પડવાની રસ્તાની માટી ચીકણી થઈ ગઈ છે. હું ખાલી જગ્યા ચાલીશ તો સાચવીને. 3. હાથમાં રંગ લાગી ગયો છે. હું હાથ ખાલી જગ્યા ધોઈશ તો ઘસી ઘસીને. 4. મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે. તેને ઊભી રાખવા હું ખાલી જગ્યા બૂમ પાડીશ તો મોઢેથી બૂમ પાડીશ. મામીએ લાપસી રાંધી છે. હું ધરાઈને જમીશ. દાદાને હવે ઓછું સંભળાય છે એટલે તે મોટેથી બોલે છે. ગ્રાહક ગુસ્સે થઈને બોલતા હતા પણ વેપારીએ શાંતિથી જવાબ આપ્યો. નાના છોકરા તો રમતા રમતા લડી પડે ને રડતા રડતા હસી પડે. પ્રશ્ન 8. રેખાંકિત શબ્દો ફકરામાં આડા અવડા લખાઈ ગયા છે. તેમને યોગ્ય સ્થાને મૂકી ફકરો ફરીથી લખો. ઉપરના ફકરામાં આડા અવડા જે શબ્દો લખાઈ ગયા છે તેને સુધારીને નીચે લખેલ છે કે એક પહેલવાન છોકરો હતો. એ નીચે ઊભો રહ્યો. એનાથી હલકો હતો તે છોકરો પહેલવાનના મજબૂત ખભા ઉપર ચડી ગયો. એનાથી એ હલકો હતો તે બીજા છોકરાના ખભા ઉપર ચડી ગયો. ચારેયમાં સૌથી ટીણકો હતો તે ત્રીજાના ખભા ઉપર ચડી ગયો. એ તો ઘણે ઊંચે પહોંચી ગયો. એના હાથમાં પાકી કેરી આવી ગઈ. તે સુગંધીદાર પણ હતી. ટીણકો તો ત્રીજા છોકરાના ખભા ઉપર જ કેરી ખાવા માંડ્યો. પ્રશ્ન 9. અહીં નામ, વિશેષતા અને ક્રિયા વિશેષતાની જોડ આપી છે તેવી બીજી જોડ ઉમેરો અને ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો. અહીં નામ વિશેષતા એ પ્રમાણે જોડ આપી છે. એ પ્રમાણે બીજી જોડ ઉમેરી અને વાક્ય બનાવવાના છે. નીચે આપણે વાક્યો જોઈશું કે લાંબુ ભાષણ સાંભળવાનો કંટાળો આવે. મહેમાનોને મોડું થતું હતું એટલે ઉતાવળે ભોજન પીરસ્યું. મને થોડું પાણી આપો પણ કેવું તો થોડું. હિના ધીમે ધીમે ચાલતી હતી તો હિના ચાલતી હતી પણ કેવી રીતે ચાલે છે તો ધીમે ધીમે. 5. બિલાડી લંબચોરસ ટેબલ પર બેઠી. બિલાડી બેઠી ટેબલ પર બેઠી પણ કેવા ટેબલ પર તો લંબચોરસ. એ જ રીતે શેરીનો કાળિયો કૂતરો હવે અજાણાને પણ ભસે છે. કૂતરો છે પણ કેવો છે કાળિયો. છોકરા સાચવીને રમે છે. છોકરા રમે છે પણ કેવી રીતે રમે છે સાચવીને રમે છે સાચવીને. મુન્ની પથારીમાં આમ તેમ હલે છે. આ રીતે અહીંયા વાક્યો બનાવેલા છે. પ્રશ્ન 10. નામ સાથે વિશેષણની યોગ્ય જોડ મૂકી વાક્ય બનાવો. નામ આપેલા છે ભાષણ, ટેબલ, ફોન, દાળ, છોકરી, ચા.
વિશેષણ આપેલા છે. ઉદાહરણ તરીકે લાંબુ લચક ભાષણ સાંભળવાનો કંટાળો આવ્યો. એ રીતે વાક્ય બનાવવાના છે. તો નોંધ, પ્રશ્ન 9માં પણ પ્રશ્ન 10નો ઉત્તર આવી જતો હોવાથી પુનરાવર્તન કરેલ નથી. આગળ આપણે પ્રશ્ન 9 જે જોયો એમાં જ પ્રશ્ન 10નો ઉત્તર આવી જાય છે, જેથી બીજી વાર અહીંયા તમને જણાવેલ નથી. પ્રશ્ન 11, કૌંસમાં આપેલ ક્રિયા વિશેષણ વાપરી ખાલી જગ્યા પૂરો. કૌંસમાં ક્રિયા વિશેષણ આપ્યા છે: વારે ઘડીએ, કોઈકવાર, અવારનવાર, થોડીવાર, નિયમિત. દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલાં નિયમિત બ્રશ કરે છે. તો નિયમિત છે ક્રિયા વિશેષણ છે. 2, મિનલને નવી નવી વાનગીઓ શીખવી ગમે છે. તે અવારનવાર જાતભાતની રસોઈ બનાવે છે. 3, મોટા ભાગે તો રેખા જ રશ્મિના ઘરે જાય. રશ્મિ તો રેખાના ઘરે કોઈક વાર જ જાય. 4, નાની રિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ થોડી વાર રમે, મોટી રિસેસમાં વધારે. 5, સલીમના મામાનું ઘર નજીક છે. તે તો મામાને ત્યાં વારે ઘડીએ પહોંચી જાય. પ્રશ્ન 12, કૌંસમાંથી શબ્દો પસંદ કરી ઉદાહરણની જેમ સરખામણી કરો. કૌંસમાં એ શબ્દો આપેલા છે. ઉદાહરણ આપ્યું છે કે થાળી, દૂધ, લાડવા જેવો ચાંદો. એટલે થાળી જેવો ચાંદો, દૂધ જેવો અને લાડવા જેવો ચાંદો. ચકોર, લખોટી, મોતી જેવી આંખ. પછી કૂતરા, કાગડા, બિલાડીના બચ્ચા જેવી નીંદર. ઢીંગલા, ચાંદા, ગુલાબ જેવું બાળક. રાવણ, કુંભકર્ણ, રાક્ષસ જેવું મોઢું. મસોતું, નેપકિન, ગાભા જેવો રૂમાલ.